ખેડૂત ભાઈઓ, આપણી તુવેર અત્યારે હવે મોટા ભાગનો પાક તૈયાર થઈ અને આપણા સુધી આવી ગયો છે અને આપણો તૈયાર થયેલો પાક આપણે બજાર સુધી પહોંચાડી રહ્યા છીએ. અત્યારના દિવસોમાં આપણને તુવેરના જે ભાવ મળી રહ્યા છે એને આપણે આજ અને ગઈકાલ પરમ દિવસ આ 2-3 દિવસના ભાવના હિસાબથી જોઈએ તો તુવેરનો આપણો સારામાં સારો માલ 1500 થી લઈ અને 1550 સુધી વેચાઈ રહ્યો છે. બીજા ક્રમનો એટલે કે સારો પણ એકદમ સારો નહીં એવો જે માલ હોય એ 1400 થી લઈ અને 1500 સુધી, અને એનાથી થોડો દેખાવમાં નબળો હોય, અગર તો કોઈ દાણો થોડો ઝીણો હોય, લીલો દાણો હોય, આવો જે ત્રીજા નંબરનો માલ આપણે કહી શકીએ આ 1300 થી 1400 રૂપિયાની વચ્ચે વેચાઈ રહ્યો છે. હવે તુવેરના અત્યારના જે આ ભાવ આપણને મળી રહ્યા છે એ ભાવોમાં આગામી દિવસોમાં ફેરફાર કેવા રૂપમાં થઈ શકે અને ફેરફાર થઈ શકવાના કોઈ કારણો છે કે કેમ આપણને ભાવ વધારો મળી શકે, અગર તો ભાવમાં ઘટાડો થઈ શકે, શું થઈ શકે અને સંજોગો કેવા છે એના ઉપર આપણે આજના દિવસે ચર્ચા કરીએ છીએ. મિત્રો, તો આ વિડીયોમાં આ એપિસોડમાં આપ અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ 19 ફેબ્રુઆરી 2025 બુધવારનો દિવસ છે. માર્કેટિંગ યાર્ડના કામકાજનો આજે ત્રીજો દિવસ છે. આજના દિવસના પણ મોટા ભાગની ચીજવસ્તુઓના બજાર ભાવ આપણા દરેક ખેડૂતો સુધી પહોંચી ગયા છે. હવે તુવેરમાં અત્યારના સમયમાં જે રૂપમાં આપણે વેચી રહ્યા છીએ એને આપણે સરકારની ખરીદીની સાથે જોડી અને એક વખત જોવાનો સામાન્ય પ્રયાસ કરીએ. જ્યારે તુવેરના વાવેતરોની શરૂઆત હતી એટલે કે લગભગ જુલાઈ મહિનો આસપાસ, જુલાઈ અને ઓગસ્ટ મહિનો, આ સમયમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ એ દિવસોમાં જ્યાં જ્યાં જતા હતા ત્યાં ત્યાં એક જાહેરાત અવશ્ય કરતા હતા અને ખાસ કરીને એ આપણા કઠોળ પાકો અને એમાં પણ તુવેર પર ખૂબ ભારપૂર્વક એક વાત કરતા હતા કે આ વર્ષમાં દેશના ખેડૂતો જે કાંઈ તુવેર પકવશે આ તમામ માલ સરકાર MSP થી ખરીદશે અને સરકારની જાહેર કરેલી જે MSP છે આ વર્ષ માટેની એ છે પ્રતિ ક્વિન્ટલ એટલે કે 100 કિલોના 7,550 રૂપિયા, અને એ હિસાબે આપણા 20 કિલોના ધોરણે આપણે જોઈએ તો ભાવ મળે છે 1,510 રૂપિયા MSP ના ધોરણે. હવે સરકારે એ વખતે કેન્દ્રીય કૃષિ મંત્રીએ કરેલી જાહેરાત ખેડૂતોનો તમામ માલ ખરીદી લેવામાં આવશે એ જાહેરાત પછી અત્યારે હવે જ્યારે ખરીદીઓ શરૂ થઈ છે ત્યારે સરકારે જે લક્ષ્યાંક નક્કી કર્યો છે એ લક્ષ્યાંક છે 13 લાખ ટન તુવેરનો પાક કેન્દ્ર સરકાર 13 લાખ ટન ખરીદશે સમગ્ર દેશમાંથી. હવે 13 લાખ ટન સરકાર ખરીદવાની છે તો ઉત્પાદન કેટલું છે અને ઉત્પાદનના હિસાબથી કેટલો હિસ્સો સરકાર ખરીદશે. તો અત્યારના સમય પ્રમાણે હવે જ્યારે તુવેરનો મોટા ભાગનો પાક તૈયાર થઈ જવાના દિવસોની નજીક છે અને ખૂબ બધો પાક તૈયાર થઈ ગયો છે ત્યારે જે અંદાજો આપવામાં આવી રહ્યા છે આ અંદાજો 40 લાખ ટન આસપાસના છે. હવે 40 લાખ ટન આસપાસનું રાષ્ટ્રીય ઉત્પાદન છે તુવેરનું, તો એમાંથી ત્રીજા ભાગનો માલ કદાચ સરકાર ખરીદે. હજી એનો લક્ષ્યાંક છે, ત્યાં સુધી ક્યારે સરકાર પહોંચશે, નહીં પહોંચે, અધવચ્ચે ખરીદી છોડી દેશે, શું થશે એ અત્યારે આપણે ન કહી શકીએ, કારણ કે વાવેતર વખતે એમણે જે વાતો કરી હતી એમાંથી અત્યારે કશું નથી. તમામ માલ ખરીદી લેવાની વાત સરકારે એ વખતે કરી હતી. કૃષિ મંત્રીએ પોતાના દરેક કાર્યક્રમોમાં જે વાત કરી હતી એ વાતના અનુસંધાને આજે આપણે જોઈએ તો ત્રીજા ભાગનો માલ ખરીદવાની સરકારની યોજના સામે આવી રહી છે અને સરકાર એટલો પણ ખરીદશે કે નહીં ખરીદે આ એક આવતા દિવસોમાં નક્કી થનારો મુદ્દો છે. અત્યારે સરકારનો લક્ષ્યાંક 13 લાખ ટનનો છે. એટલે પાકના હિસાબથી ત્રીજા ભાગનો માલ ખરીદવાનો સરકારે લક્ષ્યાંક નક્કી કર્યો છે. હવે બીજી તરફ આપણે જોઈએ તો આપણા ભાવોમાં ફેરફાર થવાની શક્યતાઓ, ખાસ કરીને વધારો થવાની શક્યતાઓ નજીકના સમયમાં શેના આધારે દેખાઈ રહી છે તો એમાં એક મુદ્દો છે પીળા વટાણાની નિઃશુલ્ક આયાત, અને નિઃશુલ્ક આયાત ઉપર દર 2 મહિને સરકાર નિર્ણય કરે છે સમીક્ષા પછી. તો એ સમીક્ષા પછી નવો નિર્ણય કરવાનો સમય હવે આવી ગયો છે, કારણ કે છેલ્લા 2 મહિના
જે કાંઈ નિર્ણય સરકારે કર્યો હતો ફેબ્રુઆરી 28 સુધીનો, અને એ નિર્ણય જે હતો એ હતો નિઃશુલ્ક પીળા વટાણાની આયાત ગયા વર્ષમાં જે કાંઈ થતી રહી છે એ આયાતને આ ફેબ્રુઆરી મહિનાની 28 તારીખ સુધી શરૂ રાખવાનો સરકારે પાછળના દિવસોમાં જે નિર્ણય કર્યો હતો એ નિર્ણયની તારીખ 28 અંતિમ તારીખ છે, અને 28 ફેબ્રુઆરી પછી એટલે કે માર્ચ મહિનાની શરૂઆત થાય એટલે સરકારનો નવો નિર્ણય જે કાંઈ હશે એ પ્રમાણે આયાત થઈ શકશે પીળા વટાણાની. તો 28 તારીખ જ્યારે છેલ્લો દિવસ છે ત્યારે એકાદ બે દિવસમાં કેન્દ્ર સરકાર તરફથી આયાત શુલ્ક એટલે કે પીળા વટાણાની આયાત પર શુલ્ક લગાડવામાં આવશે કે નહીં લગાડવામાં આવે, લગાડવામાં આવશે તો કેટલું લગાડવામાં આવશે, આ નિર્ણય 2 થી 3 દિવસમાં જાહેર થશે. અને એ નિર્ણય જાહેર થાય તો સરકારના કેટલાક સૂત્રો તરફથી પણ અત્યારે એવી માહિતી વહેંચાઈ રહી છે કે કદાચ હવે આગામી સમય માટે સરકાર પીળા વટાણાની નિઃશુલ્ક આયાત બંધ કરે અને એના ઉપર ડ્યુટી લગાડવાની શરૂઆત કરે. હવે કેટલી ડ્યુટી લગાડે છે તો અંદાજો પ્રમાણે 10% કદાચ લગાડે સરકાર, 15% લગાડે, અને 10 થી 20%ની વચ્ચે સરકાર આયાત ડ્યુટી લગાડશે એવું સરકારી સૂત્રો તરફથી ધીમે ધીમે ચર્ચાઈ રહ્યું છે. હવે કેટલાક સૂત્રો તરફથી એવી પણ વાત આવી રહી છે કે સરકાર કદાચ એનાથી ઊંચું શુલ્ક પણ લગાડી શકે. હવે આ જે શુલ્ક લાગવાની શક્યતાઓ છે એ જો લાગે તો પીળા વટાણાની આયાત થોડી મોંઘી થઈ શકે છે. અત્યારે જે પીળા વટાણા આપણે ત્યાં આવે છે એમાંથી મોટા ભાગનો હિસ્સો કેનેડા અને યુક્રેનથી આવે છે. કેનેડા અને યુક્રેનના બજારોમાં પીળા વટાણા જે ભાવથી વેચાય છે એ ત્યાંનો ભાવ 20 કિલોનો આપણે જોઈએ તો 600 રૂપિયાથી લઈ અને 650 રૂપિયા સુધીનો છે. અને એ પ્રકારનો માલ આપણા દેશના વેપારીઓ ત્યાંથી આયાત કરે છે, અને એ આયાતિત માલ આપણી તુવેરની દાળમાં અને બેસન જેમાંથી બને છે એ આપણી ચણાની દાળમાં એની મિલાવટ કરી અને એમાંથી બેસન બનાવવામાં આવે છે, અને તુવેરની દાળમાં એની મિલાવટ કરી અને તુવેરની દાળના ભાવને નીચો રાખવાનો પ્રયાસ ગયા આખા વર્ષ દરમિયાન સરકાર તરફથી થતો રહ્યો છે. હવે ફેબ્રુઆરી મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં પીળા વટાણાની નિઃશુલ્ક આયાત પર જે કાંઈ નિર્ણય થશે એની અસર આપણા તુવેરના ભાવો પર પડી શકે છે. સરકાર ડ્યુટી લગાડે અને થોડી નોંધપાત્ર રૂપમાં જેને આપણે કહી શકીએ એવા પ્રકારની 20% ડ્યુટી લગાડે કે 25% 30% સુધીની જો સરકાર આયાત ડ્યુટી લગાડે તો આપણા ભાવમાં થોડો સામાન્ય સુધારો થઈ શકે છે. પણ સરકાર હજી પણ આગામી 2 મહિના માટે આ મુદતમાં વધારો કરે નિઃશુલ્ક પીળા વટાણાની આયાતની મુદતમાં તો આપણા ભાવોમાં સુધારો થવાની નજીકમાં કોઈ શક્યતાઓ દેખાતી નથી. કારણ કે સરકારની ખરીદી ધીમે ધીમે થોડી મર્યાદિત થતી જાય છે, અને બહારથી જે કાંઈ માલો આવી રહ્યા છે એ માલોમાં આયાત ડ્યુટી ન લાગે અને નહીં લગાવવાનો સરકાર આગામી 2 મહિના માટેનો નિર્ણય કરી લે તો ભાવોમાં સુધારાની શક્યતાઓ નજીકના દિવસોમાં નથી. પણ આયાત પર જો શુલ્ક લાગે તો સામાન્ય સુધારો થઈ શકે એવા પણ સંજોગો દેખાઈ રહ્યા છે. સરકાર પોતાની ખરીદીમાં વધારો કરે અગર તો સરકાર જે ઝડપથી અત્યારે ખરીદી કરી રહી છે એ ઝડપમાં સરકાર વધારો કરે, નવા ખરીદ કેન્દ્રો શરૂ કરે, અને સરકાર જે માલ ખરીદવાની વિચારણા પર છે, જે લક્ષ્યાંક છે સરકારનો 13 લાખ ટનનો, એ લક્ષ્યાંકને પણ જો ઝડપથી પૂરો કરવાનો સરકાર નિર્ણય કરે તો બજારમાં ભાવમાં સુધારાની શક્યતા દેખાઈ રહી છે. પણ અત્યારના સંજોગોમાં સરકાર તરફથી ખરીદીના મુદ્દે કોઈ વિશેષ રસ કે વિશેષ ઉત્સાહ બતાવવામાં આવે એવું લાગી રહ્યું નથી. તો આજના દિવસે તુવેરના અત્યારના વર્તમાન અને સરકારના નિર્ણયો ખરીદી માટેના સાથે સાથે સરકારનો નિર્ણય નિઃશુલ્ક પીળા વટાણાની આયાત કે જેની અસર આપણા તુવેરના પાક પર થાય છે, તુવેરના ભાવ પર થાય છે, એની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ માટે આપ સૌના તરફથી પ્રયાસો થવા જરૂરી છે મિત્રો. અને આપ સૌ દર્શકો આ પ્રયાસો અવશ્ય કરશો એવી આપ સૌની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.